કે આ સમયની જે શોટ છે, જેવી રીતે કે આ જે માર ખરો ને એ મરણનો મોટો માર કહેવાય. કઠણ શોટ છે કાળની રે મરણ મોટેરો માર. એના માર સિવાય બીજો કોઈ બીજો માર નહીં. પણ કોઈ કોઈ આ વાતને સમજી ગયા છે, થોડો ડરીને ચાલે છે. કોઈ કોઈ એવા નહીં જે સમજાતી વાત. એને પેલા ભજનમાં એમ કે જીવ જાણતો જાજુ જીવ છું, મારું છે આ તમામ પેલા અમર કરી લઉં નામ. કે બધું ધન દોલત કર કમાઈ કમાઈને આપણે મોટું નામ કમાઈ લઈએ, પછી નિરાતે ખાઈ પીને રહેવું એમ. પણ જેટલે જેટલે આ બધી એકત્રિત કરી છે માયા, જેટલે જેટલે આ ધન દોલત બધી ભેગી કરી છે, અંતે જેટલા અહીંયા આપણે ઉપસ્થિત છે એ સર્વે કરમવાય આપણે એક દિવસ આ મૃત્યુ પામવા ને કોઈ આમાંથી રહેવાનું નથી. તોય આપણને આ ભાન થતું નથી કે આપણું એક દિવસ નિશ્ચિત મૃત્યુ છે ને ખરું ફુવા પૂછવું પડે ને. વડીલ છે એટલે પૂછે કોને પૂછીએ? એમને નહીં પૂછે તો આપણી દશા બગડે. જેને જેને વડીલની વાત નથી સાંભળી તે હમણાં રખડી ગયા છે. અમે મસ્તી કરીએ પણ અમાર અંદરથી ભીતરથી ભાવ જુદો છે મારો. આ કેવા જેવું તો કેવું પડે, પછી વડીલ હોય તો હું ખાઈ હું કેવું. આડો સાલ તો વડીલ તે વડીલ ને કેવું પડે હે હું કેવું. એટલે આપણે જે શોખ મનાવીએ છીએ, એક દિવસ આપણો પણ આ જ પોઝિશન આવવાની. તો હવે આપણે શું કરવું જોઈએ એના માટે? હમણાં ભાઈ સાથી બોલ્યા કે જન્મ મરણ કે બીચ में આયો અનેરો દાવ. કેવો આયો દાવ? જન્મ અને મરણ ને વચ્ચેનો આ અનેરો દાવ છે. કેવો હાલની અંદર છે, હાલમાં આપણે જે જાગ્રત છીએ ત્યાં સુધી આ દાવ કેવો છે, આની વાત જ અલગ છે. નકર આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. કશું આપણને ખબર પડવાની નથી કોણ લાકડું દેવા આવ્યું છે, કોણ ખાતે સડાવે છે, કોણ આપણું કોણ પરાયું. અહીં કઈ બધું બાદ બાકી થઈ જાય. એટલે કે આ જન્મ મરણ કે બીચ में આયો અનેરો દાવ, કહે નટુરામ આવો મળીને લઈએ હરિનો નામ. અહીં મળીને હરિનું નામ લેવા જેવું. જેટલા જેટલા સંન્યાસ ધારણ કર્યો છે આ જગતની અંદર, અને જે જૈન સાધુની વાત કરીએ તો અડકળ સંપત્તિ મૂકી અને સંન્યાસ ધારણ કરે છે. કેમ ધારણ કરે છે? એને ખબર પડી ગઈ છે આ બધી વાતે ખોટી છે, અને આપો જે પકડી રાખ્યું છે ને આપણને એમ લાગે કે આ બધી વાતે હાસી છે. એટલે આપણીને એમના સમજણમાં ફેર છે. આ સંસાર બધો દુઃખરૂપ છે, કોઈ સુખ આપે એવું છે નથી. આપણે જે બાળક પેદા કરીએ હું વિચારીને પેદા કરીએ? ચાલો નથી એ વિચારે કાળું ગળપણમાં ખાવા કોણ આલે એવું વિચારીએ. અને જેને છે તેને ગળપણને દેખો, ગળાને ખાવા નહીં આપતા સોરા. હવે શું ખાલે છે દુઃખ બોલો. એટલે આપણે જે વિચારીએ છીએ સુખ મળે એના માટે જે કર્મ કરીએ છીએ, ખરેખર આપણે એક સુખ આપતું નથી. जो सुख पाया राम भजन में वो सुख नहीं अमीरी में. जो सुख राम भजन में છે એ અમીરી માં છે નથી. ધન દોલત કામ નથી એવું નથી, જરૂરી છે ને. આ સંસારની અંદર જીવન જરૂરિયાત વસ્તુ માટે આ ધનની જરૂર છે, પણ એ ખરેખર વ્યવસ્થા છે. શું છે? તમારી જિંદગી નથી. જિંદગી તો ભજનની અંદર હોય તો જ આ જિંદગી અસલ એનું મૂળ સમજાયું છે. સંસાર ધુમાડાના બાજકા સાથે આવે નહીં કાંઈ. ભજન એવું કે આપણે ગાધું એની વાત છે. સંસાર ધુમાડાના બાજકા સાથે આવે નહીં કાંઈ,
રંગ પતંગનો ઉડી જશે જેવી રીતે આકડાનું દૂધનું રંગ ઉડી જાય, એનો ફૂલનો રંગ ઉડી જાય એવી રીતે આ સંસારનો પણ, આ જીવનનું પણ એવું જ છે. જાજુ ટકવાનું છે નહીં, ગેરંટી છે નહીં, કોઈનો સમય પાકો છે પણ છે તે તો થોડુંક ડરીને ચાલવા જેવું છે. શું કરવા જેવું છે? ડરીને. આપણા જીવનમાં કોઈ નડજીએ નહીં, હકે જીવીએ ને હકે જીવવા દીજીએ એવું આપણે આપણી બુદ્ધિમતી એવી સુધારવી નહીં. પછી બીજું નહીં કરવાનું તો આપણે જે પરમાત્માએ આપણને મનખનો અવતાર આપ્યો એ મનખના અવતારમાં આપણે મનખ બનીને જીવીએ. કેવું બનીને જીવવાનું? હા, મનખ બનીને જીવવાનું. તો આપણે મનખ બનીને ઘણા જગ્યાએ આપણે જોઈએ છે મનખ જેવું જીવન જીવતા નથી. એને પરમાત્મા મનખનો અવતાર આલે ને પછી દુખી થાય. શું થાય? મહાપુરુષોનું કેવું છે કે આ મનુષ્ય અવતાર એવું કહેવાય છે કે લક્ષ 84 ના ફેરા ફરતા 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 આ છેલ્લો અંત છે. આ છૂટવાની બારી આવી. હું આવી છે અહીંથી તમારે મોક્ષ જોઈતો હોય તો મળે અને નરક જોઈતી હોય તો કયો તમારે કયો ઘર જ પસંદ કરવું છે આપણા તમારા હાથની વાત છે. તમારા કર્મ ઉપર આધારિત છે કે તમારે કઈ જગ્યા તમારી નક્કી થાય છે અને તમે નક્કી કરી શકો છો. જો આખી જિંદગી સારા કર્મ કર્યા હોય તો ભજન કર્યો નહીં તો ચાલશે, પાઠ પૂજા નહીં કરો તો ચાલશે, મર્યા પછી પણ કદાચ ભજન નહીં થાય તો વાંધો આવે એવો નથી. પણ આખા જીવનની અંદર કોઈ નડવું નહીં, એકદમ માણસ બની જીવવું, સરળ જીવન જીવવું અને બને ત્યાં સુધી દયા ને ભાવ ને પ્રેમ આ રાખ્યો હોય ને એ અસલ મનખનો ગુણ છે. હવે એ ગુણ નહીં તો મનખ કહેવાય છે અને નહીં આવતું એનું કારણ છે. દયા નથી આવતી, પ્રેમ નથી જાગતો અરસપરસ, કોઈ ગરીબ ઉપર દયા નહીં આવતી, અરે હું તો ભાઈ ભાઈ ઉપર દયા નહીં આવતી. એનું મૂળ કારણ એ છે કે આપણે જે આહાર ખાઈએ છીએ ને ભાઈ ડોહા કે અને એવો ઓળકાર જેવું આપણે ખાણી કરીએ ને એવા આપણા સંસ્કાર અંદરથી ગુણ પ્રગટ થાય. પાડાનું ખાઈએ એટલે પાડા જેવા ગુણ થાય. કેવા? માથા મારવી નહીં આદત મારે. એટલે જેવો અંદર નાખો એવો ગુણ પ્રગટ થાય, એવી જિંદગી બને. બરોબર. કોઈ કે હું છે ને મોટાનું નહીં ખાતો, નાનાનો ખાય જ છે ને. અંતે તો એ પણ મટ્ટી જ છે કે તારામ છે એવું સામે વાળામ છે, કશું ફેર નહીં. તારામ આપણે લોહી નીકળે ને પેલા મેં લોહી નીકળે. હવે તારામ જીવ છે ને એવો પેલા જીવ છે. જીવ ને ખાય. હવે તમને કયું થપ્પડ મારે ને તો તમારાથી સહન નહીં થાય, પેલા તો મારે ને ખાઈ જો એ શું કરી સહન કરે. પછી એ મળતો મળતો આપણને સમજે શું કરે, તારું સત્યાનાશ જાય એમ કે પૂરું થઈ જાય. આખી જિંદગી એ કાર્યમાં તમે આ દરિદ્રતા ભોગવીએ છે એનું મૂળ કારણ વેશ. જેટલા આ ફંદમાં પડેલા છે ને સુખી નથી થતા. કઈક ને ભલે ઘણું ધન વેચ પણ સુખ નહીં મળે, શાંતિ નહીં મળે. ઘણાને એવું છે કે આપણે ધન દોલત આવી ગયું તો આપણે જિંદગી પૂર્ણ થઈ ગઈ, હવે કશું કરવા જેવું, હવે ખરેખર કરવા જેવું છે. તારામ ધન છે, સંપત્તિ છે, તો ખરેખર સેવા કરવા જેવો તારામ તક મળી, તને ભજન કરવા જેવો સમય મળ્યો. હવે પેલા અમાર જીવન રાત દિવસ મજૂરી કરવા તો કદાચ હકે ભજન કરવા નહીં મળે, પણ પેલા રૂપિયા વાળા કેવું ભજન કરવા મળે શાંતિથી. પણ એના પેલી મતી હદરથી કેમ કે પેલું મય ભરાયેલું તો પાછું અનિતિ નું હોય તે મય ભરાય. તો હકે એમ આ હરકી બુદ્ધિ આવવા નથી. કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર જત ઉતરે પારા.
આ જગતની અંદર આ કળિયુગ છે, કળિયુગ જેવો મહાન યુગ કોઈ છે જ નહીં. સતયુગને પણ આ પાસો પાડે એવો આ યુગ છે. કેવો છે? આપણે કદાચ કોઈ શાસ્ત્ર વાંચ્યું હોય, કદાચ ટીવી ની અંદર સિરિયલ પણ દેખ્યું હશે, એ સતયુગના નાટક હશે. શું છે? તારે રાક્ષસો છે ને દેવતા કે હુવા નહીં દેતા હતા. એટલી બધી પીડા હતી એના જીવનની અંદર. પેલા સુધી હક શાંતિ મળે નહીં તો એના સતયુગ ની અંદર, તો આ કલયુગ ની અંદર હમણાં કેવા આપણે ભેગા બે ભજન કરીએ છીએ, એવું તેદાર થતું તો એન જેવો મહાન યુગ ખરો બીજો? આને બધા ખોટો એમ કે છે કળિયુગ, એમ કે ભાઈ કાળાનો યુગ છે. કળિયુગમાં એમ કે હા, આ કળાનો યુગ છે. કેવું જેવું ભણાવવું એવું પડે. અને તમારા હાથમાં બાજી હુપી વેવું નથી લાગતું? તે દાડ પેલા એમ કે હનુમાનજી ઉપર ઉડતા હતા, હમણાં નથી ઉડતા વિમાન દ્વારા. હમણાં વિમાન બનાવ્યું. તે દાડ મંત્ર દ્વારા ઉડતા હતા, હવે યંત્ર દ્વારા ઉડે. પણ ઉડે ખરાબ ને. એટલે મનક નો અવતાર આવેલો આપણને, આપણે મનુષ્ય બનીને આપણે જીવન જીવીએ. તો જેને આપણને બનાવ્યા છે, જેને આપણને પેદા કર્યા છે, જેને આપણને ધરતી ઉપર મોકલ્યા છે, એ આપણા ઉપર રાજી થાય. એટલે મનુષ્ય પેલું ભણવું પડે. શું ભણવું પડે? મનુષ્ય. અમારા મહારાજ કે ભાઈ ભગત નહીં ભણો જ સાલ હે, પણ મનખ બની જાજો. અમે ઘણે પૂછ્યું, મેં કીધું મારું બેટું મનખ શું કરીને ભણો? મહારાજ શરૂઆતની વાત કરીએ. અમે મનખ તો છીએ કે ના, તને એવું સમજાય છે, તારો ભ્રમ છે, હકીકતમાં તું હજુ માણસ બન્યો છે. એટલે અમે ધીરે કરીને પૂછ્યું શું કરવું પડે? મન કે દારૂ પીએ. મેં કીધું હો, તો દારૂ પીએ શું કહેવાય? મેં કીધું દારૂ ઉડ્યો તો માણસ નહીં કહેવાય ને? તો મેં કીધું ના ભાઈ, વાત સાચી. હા, પણ આપણને નક્કી થાય તો વાત સાચી, નથી બીજી કામની નહીં. શું કેવું? માણસમાં બધા અવગુણ નહીં રહે. એવું કંઈક એકાદ અવગુણના કારણે આ બધી આ બાજી આપો કોઈ પી ગઈ છે. દારૂ પીતો દારૂડિયો કહેવાય, ચોરી કરતો એને ચોર કહેવાય, માણસ કહેવાય નહીં. વ્યભિચારી કરતો એને શું કહેવાય? આપણી ભાષામાં એને શિનાળું કહેવાય. જુગાર રમતો એને જુગારી કહેવાય. માંસાહાર કરતો એને પશુ કહેવાય, કાં તો રાક્ષસ કહેવાય. એ માણસ કહેવાય. એટલે આ બધી વસ્તુ છોડે તો માણસ બની જાય. એટલો છોડે ને બીજું ભગત ને બની ચાલે. બધા બીજા એમ કે ખાલી દારૂ માંસ છોડ દે ને બીજું બધું ચાલુ રાખે. અમે ભગત થઈ ગયા. હે, ખાલી દારૂ મટન છોડવાથી એવો તો આપડતાના બળદ કાં ખાય છે? દારૂ પીએ કોઈ દારૂ એ દારૂ ની પેન મટન ની ખાતા આપણ કરતા એ હારા બળદ. હે, એનો મતલબ આપો હજુ બળદ બન્યા. બળદ બન્યા, હજુ માણા બન્યા નહીં. આ મનખ નો અવતાર છે, એનાથી વિશેષ કઈક કરવા જેવું છે. થાય ને? એટલે માણસ બની જીવજો. અમારે તો શું કેવું તમને? અમારે તો કબીર સાહેબ જેવું થયું છે. કબીર તેરી ઝૂંપડી ગલે કટિયન કે પાસ, જો કરેગા સોન નર ભરેગા. કબીર તું ક્यों ફીરે ઉદાતા, મત મોજ થી જીવ ગયા, સોન મળતા. પણ કેવા જેવું કે અમારી ફરજ છે ભાઈ, હક નો રે, હક નો રે, હકી જીવ અને એની કદર કર. એન જેવો પાછો મળે. અરે મનુષ્ય જેવું એ કાળું રેવા લીલા.